નમસ્કાર દર્શક મિત્રો, હું ધારા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ફરજ કસક રેલવે ગરનાડાની સેફટી એંગલ તૂટી પડતા પોણા 2 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ। મોટી દુર્ઘટના ટળી, 2 કલાક સુધી ચક્કાજામ। રિક્ષા પર 25 ફૂટ લાંબી અને હજારો કિલો વજનની એંગલ તૂટીને પડી, ચાલકનો બચાવ। 2 વર્ષ પહેલા બંને છેડે નવી એંગલો લગાડ્યા બાદ જૂની એંગલ દૂર કરાઈ ન હતી। કસક શીતલ સર્કલ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, ગોદી રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ રોડ ટ્રાફિક જામના ભરડામાં 1.5 કલાક સુધી રહ્યું। ભરૂચની શવન ચોકડી ઉપર નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી। સમસ્યા અંગે આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ધારાસભ્ય અને ગ્રામ પંચાયતને રજૂઆત કરી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા સૂચના આપી। નાતાલ અને 31 પહેલા અંકલેશ્વરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો। શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના શામજી ફળિયામાંથી ઘરમાં સંતાડેલ 1.81 લાખનો દારૂ કબજે કર્યો, જ્યારે બુટલેગર સગા 2 ભાઈઓ ફરાર। ભરૂચના કસક ગરનાડામાં એકાએક લોખંડની એંગલ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચનું કસક રેલવે ગરનાડું હંમેશા વાહન ચાલકો માટે માથાનો દુખાવો તો તંત્ર માટે વિવાદનું કારણ રહ્યું છે। 2 વર્ષ પહેલા જ નાળાને પહોળું કરવામાં આવ્યું હતું, જે બાદ બંને તરફ રેલવે દ્વારા સેફટી એંગલો લગાડી દેવાઈ હતી। જો કે રેલવે સ્ટેશનથી કસક તરફ જવાના માર્ગે 25 ફૂટથી વધુ લાંબી લોખંડની ભારે ભરકમ જૂની એંગલ દૂર કરવામાં આવી ન હતી। આજે બપોરે 12:50 કલાકે ગરનાડા નીચેથી એક રિક્ષા ચાલક કસક તરફ જઈ રહ્યો હતો, ત્યારે જ એંગલ તૂટી પડી હતી। એંગલ રિક્ષા પર પડતા તેનો ખુરદો બોલી ગયો હતો। જો કે ઘટનામાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો। એંગલ અધવચ્ચે જ તૂટીને પડતા બંને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો। જોતજોતામાં સ્ટેશન રોડ, ધોળીકુઈ, કસક સર્કલ તરફ વાહનોની લાંબી કતારો લાગી જવા સાથે શહેર ચારે તરફથી શાળા કોલેજો છૂટવાના સમયે જ ટ્રાફિકના ભરડામાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં ટ્રાફિક જવાનો, પોલીસ, રેલવે તંત્ર દોડતું થયું હતું। ભરૂચ રેલવેના અધિકારીઓ, ઇજનેરી અને પીડબ્લ્યુડી સ્ટાફે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી। સીએમઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં રેલવેએ તૂટી પડેલી એંગલ ભારે ચક્કાજામ વચ્ચે 1 કલાક અને 10 મિનિટમાં દૂર કરી બંધ રહેલું ગરનાડું ફરી ખુલ્લું મૂક્યું હતું। બીજી તરફ જોતજોતામાં કસક સર્કલ, કોલેજ રોડ, ભોલાવ માર્ગ, ભૃગુ ઋષિ ફ્લાયઓવર, કલેક્ટર કચેરી રોડ, શક્તિનાથ, ગોદી રોડ, સ્ટેશન રોડ અને પાંચબત્તી ખાતે પણ નાળું બંધ રહેતા 2 કલાક સુધી વાહનોના ખડકલા વચ્ચે જામની અસર વર્તાઈ હતી। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર નંદેલાવ બ્રિજથી શવન ચોકડી વચ્ચે નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી હોવાની બુમરાણ વચ્ચે ધારાસભ્ય, અધિકારીઓ સહિત પોલીસ અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા। ભરૂચ શહેરની શવન ચોકડી ખાતે ટ્રાફિક જામની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગો, નોકરિયાત, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે। દહેજ બાયપાસ રોડ હોવાથી આ માર્ગ ઉપર વાહનોની સંખ્યા પણ વધી છે। દહેજ ઔદ્યોગિક એકમોમાં જતા વાહનોને પગલે અનેકવાર ગંભીર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે। ત્યારે આ માર્ગ ઉપર શવન ચોકડી ઉપર 80 કરોડથી વધુના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, જે ફ્લાય બ્રિજની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે, જેને પગલે નંદેલાવ બ્રિજથી શવન ચોકડી વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે। આ સમસ્યાને લઈ આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નંદેલાવ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા જ આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પ્રકાશ મેકવાન સહિત અધિકારીઓ તેમજ એ ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી માર્ગ પર આવેલ દબાણો હટાવી લેવા દુકાનદારોને સૂચના આપી હતી અને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। જ્યારે કોન્ટ્રાક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળે જ ચર્ચા વિચારણા કરી વહેલી તકે એક્શન પ્લાન ઘડી કાઢી આ સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી। આ ટ્રાફિકની સમસ્યાને હજી વધારે સહેલાઈથી કેવી રીતે ઉકેલી શકાય એના માટેના કેટલાક ડાયવર્ઝન રૂટ અને આ જગ્યાઓ ઉપર જે દુકાનદારો છે એ જે પગપાળા ફૂટપાથ છે અથવા તો આપણી જે બોક્સ ગટર છે રેલિંગ સાથેની એનો પણ મિસયુઝ કરતા હોય એના માટેની સૂચનાઓ, શાળાના બાળકોને સહેલાઈથી સાયકલ લઈને કે પગપાળા ઘર જઈ શકે, કોઈ પણ પ્રકારની એને એક્સિડન્ટ કે એની મુશ્કેલી ન થાય એ માટેના આગેવાનોના કેટલાક સૂચનો પણ અહીંયા લેવામાં આવ્યા છે અને જરૂરી તમામ પ્રકારની સૂચનાઓ
સંબંધિત ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કર્મચારીઓને આપવામાં આવી છે, જેના કારણે થોડાક દિવસોમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે અને રાત્રે જે પીક અવર્સનો સમય છે, સવારે ને સાંજે, એમાં પોલીસની પણ હાજરી આજથી વધારવામાં આવી છે, જેનાથી પણ આપણને આનો લાભ મળશે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના શામજી ફળિયામાંથી 1.81 લાખનો વિદેશી દારૂ કબજે કરી બુટલેગર એવા 2 સગા ભાઈઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રિસમસના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નાતાલ અને 31st ની ઉજવણી કરવા માટે ભરૂચ જિલ્લાવાસીઓ પણ થનગની રહ્યા છે. વર્ષના અંતિમ દિવસ અને નવા વર્ષના વધામણા લેવા માટે વિદેશી દારૂનું રેલમછેલ કરવા બુટલેગરો પણ સક્રિય થયા છે, ત્યારે જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ વિભાગે પણ કમર કસી છે. પોલીસ તંત્ર જિલ્લામાં કુખ્યાત બુટલેગરોની ગતિવિધિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે. તેવામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ બાતમીના આધારે નવા દીવા ગામના શામજી ફળિયામાં પાણીની ટાંકી પાસે રહેતો બુટલેગર વિજય ઉર્ફે બાદિયો પ્રવીણ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે ઘરમાં સંતાડે વિદેશી દારૂની 1705 નંગ બોટલ મળી કુલ 1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસના દરોડા દરમિયાન વિજય વસાવા અને તેઓના ભાઈ રાજેશ વસાવા ફરાર થઈ ગયો હતો. પોલીસે બંને સગા ભાઈઓ સહિત દારૂનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ વિભાગ એસટી ડેપો દ્વારા ત્રીજા અઠવાડિયાના કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ભરૂચ વિભાગ એસટી ડેપો દ્વારા શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત ત્રીજા અઠવાડિયાના કાર્યક્રમ હેઠળ આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાના તમામ ડેપોના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 50 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં ડેપો મેનેજર વીઆર છત્રીવાલા તેમજ અધિકારીઓ સહિત કર્મચારીઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ત્રીજા અઠવાડિયાના કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ભરૂચ ડેપો ખાતે સિવિલ હોસ્પિટલના સહયોગથી વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, ભરૂચ ડેપો તેમજ વિભાગના અન્ય ડેપો ખાતેથી કર્મચારીઓ ઉપસ્થિત રહી રક્તદાનનો કાર્યક્રમ આગળ ધપાવેલ છે, જેમાં તમામ કર્મચારીઓથી અંદાજિત 50 થી વધુ બ્લડ યુનિટનો આજરોજ ડોનેશન કરવામાં આવશે. અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગત તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે આવી પહોંચેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, આરોગ્ય વિભાગ જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે 7 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, મુખ્ય અધિકારી અને આમંત્રિતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. समय है सही समय है भारत का अनमोल यही समय है हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब અંકલેશ્વરના અંદાળા ગામના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી સહિત અન્ય 2 સ્થળોના ગેરકાયદેસર બાંધકામને બૌડા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બૌડાના નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરો અને મકાન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરના અંદાળા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર મુખ્ય ગેટ અને દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે બાબતે બૌડા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા આજરોજ બોડાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ ગેરકાયદેસર ઊભા કરેલ મુખ્ય ગેટ અને દિવાલના દબાણો જેસીબી મશીન વડે દૂર કરવામાં આવ્યું હતું. જ્યારે નીરજકુંજ સહિત અન્ય 2 સ્થળોના ગેરકાયદેસર બાંધકામને પણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. બોડાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં વેસ્ટમાંથી બેસ્ટ અને વિજ્ઞાન પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું.
આજ રોજ ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં વેસ્ટમાંથી બેસ્ટ અને વિજ્ઞાન પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વેસ્ટમાંથી બેસ્ટ અને વિજ્ઞાન પ્રોજેક્ટનું પ્રદર્શન શાળાના ટ્રસ્ટી અભયસિંહ રાઠોડના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જંબુસરના ભાણખેતર ગામે મસાણી માતાજીના મંદિરે પરંપરાગત લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ હતી. જંબુસર તાલુકાના ભાણખેતર ગામના ભાગોળ પાસે પ્રસિદ્ધ મસાણી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ગ્રામજનો દ્વારા પરંપરાગત લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવે છે. જંબુસર તેમજ રાજ્યભરમાંથી મસાણી માતાના ભક્તો દર્શન કરવા માટે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. ગત વર્ષે લીલુડા માંડવામાં માતાજીના ભક્તની મનોકામના પૂર્ણ થવાથી ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો, જે બાદ આ વર્ષે જિગ્નેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા લીલુડા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના નિવાસ સ્થાનેથી લીલુડા માંડવા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ચરોતરના કિંગ જાગરિયા સિંગર પ્રવીણભાઈ લુણી દ્વારા મસાણી માતાજીના ભજનની રમઝટ બોલાવી હતી, તો હેલિકોપ્ટર દ્વારા મસાણી માતાજીના મંદિર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જંબુસર તાલુકામાં પ્રથમવાર આવી રીતે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાઈ હોવાથી મોટી સંખ્યામાં લોકો હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષાને જોવા પડાપડી કરી રહ્યા હતા. અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલ નવી નગરીમાં 3 મહિના પહેલા બનાવવામાં આવેલ આરસીસી માર્ગને ડ્રેનેજ લાઇન માટે તોડી નાખવામાં આવતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે. અંકલેશ્વર નગરમાં પાલિકા તંત્ર દ્વારા વિકાસનો રથ દોડાવવામાં આવી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરના વોર્ડ નંબર 4 માં આવેલ નવી નગરીમાં 3 વર્ષ પહેલા પાકો માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે માર્ગ હલકી ગુણવત્તાને પગલે તૂટી જતા છેલ્લા 3 મહિના પહેલા પાલિકા તંત્ર દ્વારા આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે માર્ગને પણ ડ્રેનેજની લાઇન નાખવાના બહાને તોડી પાડવામાં આવ્યો હોવાનો પાલિકાના વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા છે અને અધિકારીઓ તેમજ પાલિકા સત્તાધીશોની મિલીભગતને પગલે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે તપાસ માટે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવવામાં આવી છે. તમે આ નવી નગરીનો રોડ 20 રૂપિયાની ટિકિટ મારીને માંગો તો ખરી કે ભાઈ આ રોડ કેટલા ટાઈમ બન્યો, ત્યાર પછી કેટલા ટાઈમમાં બનવામાં આવ્યો, કેમ તોડવામાં આવ્યો, આવું બધું કોઈ પૂછતું નથી. એમાં મુખ્ય અધિકારી બી મારા ખ્યાલથી આ સત્તાધીશોથી ગભરાય છે કે તેઓ એક્શન લેવામાં કોઈ ગભરાય છે કે કોઈ જે એન્જિનિયરો છે તે અમારા જે અભણ લોકો છે તેને દિશા ચિહ્ન બીજી દિશામાં લઈ જાય છે. એક વિષયનો તપાસનો વિષય છે. જોઈએ આગળ શું થાય છે. અમે અમારું કામ અમારા કમિશનર, સુરત કમિશનરને નગરપાલિકાના તેમને લખીશું અને એના માટેની બોર્ડની અંદરમાં જોરદાર રજૂઆત બી કરીશું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અંકલેશ્વર વાલિયા અને નેત્રંગ સુધીના 38 કિલોમીટર માર્ગને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 67.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી 904.54 કરોડ 33 માર્ગોના નિર્માણ માટે મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ થઈ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર હતો. આ માર્ગ ઉપરથી અંકલેશ્વરથી જિલ્લાના સ્થાનિક અને કોમર્શિયલ વાહનો મોટા પાયે અવરજવર કરે છે, જે માર્ગ નવીનીકરણ માટે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક અને વાહન ચાલકો માંગણી સાથે રજૂઆતો કરી રહ્યા હતા. બિસ્માર માર્ગને લઈ જીવલેણ અકસ્માતો સર્જવા સાથે વાહન ચાલકોને ધૂળને કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હતી. આ માર્ગ અંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રીતેશ વસાવાની રજૂઆતને લઈ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 67.5 કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની મંજૂરી આપી હતી, જેને લઈ ટૂંક સમયમાં આ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે. એસઆરકે યુનિવર્સલ અંકલેશ્વર ગ્રુપ દ્વારા ડંકી મૂવી રિલીઝ થતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની રાગીણી સિનેમા ખાતે એસઆરકે યુનિવર્સલ અંકલેશ્વર ગ્રુપ દ્વારા ડંકી મૂવી રિલીઝ થતા ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાહરૂખ ખાનના ફેન અને ફિલ્મ રસિકોએ મૂવીનો આનંદ માણ્યો હતો.
આ મૂવી શો નિહાળતા પહેલા કેક કટિંગ કરી ઉજવણી પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ડબી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારીઓને 19,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલ ડબી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને 3 ફોન મળી કુલ 19,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દીવા રોડ ઉપર આવેલ મંગલમૂર્તિ 1 સોસાયટીમાં રહેતો જુગારી ધર્મેશ ડાયાભાઈ મકવાણા, કલ્પેશ વસાવા, મેહુલ ઉર્ફે શેરો પ્રવીણ રાણા અને રાજેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોથી મહારાષ્ટ્રથી આવેલ એસટી બસમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સુરક્ષા શાખાની ટીમે પકડી પાડી પોલીસને હવાલે કરી હતી. અમદાવાદ રાણીપ સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરક્ષા શાખા મધ્યરથ કચેરીના નાયબ મુખ્ય સુરક્ષા અધિકારી પી.કે. ગઢવી દ્વારા સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા વિભાગ અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના આંતરરાજ્ય વિસ્તારમાં સરકારી એસટી બસોનું સરપ્રાઇઝ લાઇન ચેકિંગ, નાઇટ રાઉન્ડ, ગેરકાયદેસર કેફી પીણાની હેરાફેરી, સુરક્ષાત્મક પગલાં તેમજ બિનઅધિકૃત હાઈવે હોટલને લગતી કામગીરી માટે આપેલ સૂચનાને આધારે મદદનીશ સુરક્ષા નિરીક્ષક સંજય કાનપરા, પ્રહરી નિરીક્ષક હસમુખ ચૌધરી સહિત સ્ટાફ વડોદરા બાદ અંકલેશ્વર તરફ ચેકિંગ માટે આવ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડ ખાતે ગતરોજ સાંજે મહારાષ્ટ્રના અમલનેરથી ભરૂચ એસટી ડેપોની સરકારી એસટી બસ નંબર GJ18Z7710 આવતા તે બસમાં ચેકિંગ કરી રહ્યા હતા. તે વેળા કંડક્ટરની સીટની પાછળ બેઠેલ મહિલા ઉપર શંકા જતા તેના પાસે રહેલ બેગમાં શું છે તે બાબતે પૂછપરછ કરતા તેણીએ જવાબ નહીં આપતા અધિકારીઓએ બેગ ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. અધિકારીઓએ સાગબારા તાલુકાના સોરાપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતી ઈલુબેન વસાવાને પકડી તેને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી પોલીસે મહિલા પાસેથી 13,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ બાદ ઝઘડિયાના મોટા અણધડા ગામે એસઓજીએ વાડામાં કપાસ અને તુવેરની આડમાં વાવેલા ગાંજાના 2 છોડ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યા છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ભાવસિંહ વસાવાને મળેલી બાતમીના આધારે ઝઘડિયાના મોટા અણાધરા ગામે દરોડા પાડવામાં આવ્યા હતા. એસઓજી ટીમે 70 વર્ષીય મહેન્દ્ર રામુભાઈ વસાવાના ઘરની પાછળના વાડામાં તપાસ હાથ ધરી હતી. વાડામાં કપાસ અને તુવેરની આડમાં વાવેલા માદક વનસ્પતિજન્ય ગાંજાના 2 છોડ મળી આવ્યા હતા, જેને મૂળિયા સહિત કાઢી વજન કરવામાં આવતા 10 કિલો 180 ગ્રામના બંને છોડને કબજે લેવામાં આવ્યા હતા. એનડીપીએસ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી કુલ ₹1,01,000નો ગાંજાના જથ્થા અંગે ઝઘડિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ કસક રેલવે ગરનાડાની સેફટી એંગલ તૂટી પડતા પોણા 2 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ. મોટી દુર્ઘટના ટળી. 2 કલાક સુધી ચક્કાજામ. રિક્ષા પર 25 ફૂટ લાંબી અને હજારો કિલો વજનની એંગલ તૂટીને પડી. ચાલકનો બચાવ. 2 વર્ષ પહેલા બંને છેડે નવી એંગલો લગાડ્યા બાદ જૂની એંગલ દૂર કરાઈ ન હતી. કસક શીતલ સર્કલ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, ગોદી રોડ, ભોલાવ બ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ રોડ ટ્રાફિક જામના ભરડામાં 1.5 કલાક સુધી રહ્યું. ભરૂચની શવન ચોકડી ઉપર નવા બનનાર ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી. સમસ્યા અંગે આજુબાજુની સોસાયટીના સ્થાનિકોએ ધારાસભ્ય અને ગ્રામ પંચાયતને રજૂઆત કરી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા સૂચના આપી. નાતાલ અને 31 પહેલા અંકલેશ્વરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો. શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામના શામજી ફળિયામાંથી ઘરમાં સંતાડેલ 1.81 લાખનો દારૂ કબજે કર્યો, જ્યારે બુટલેગર સગા 2 ભાઈઓ ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.